નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સારણીની ભેંસો બનેલી ઘટના પર. હાંકો હાંકો માલને, સોપ રાખો જુવાનો, વાંસે વાર વહી આવે છે. એવા રીડિયા કરતા 100 બોકાની ધર જાડેજા જુવાનો ભેંસોના ખાડા ઉપર લાકડીઓની ફડાફડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે. ધાંગધ્રા તાંબાના ગામનગરથી ટીકર ગામને કેડે માલ ધોળી જાય છે. રણની સપાટ ધરતી ઉપર ભેંસોના પડસાયા સવાઈ ગયા છે. ઝાંઝવાના જળ જામતા આવે છે. ભેંસો સીધી માર્ગે ચાલતી નથી, પાછી વળવા તે મથે છે. ઘેરેથી પાડુરાના સાજ પડતા હોય એવી જાણે બૂમો આવે છે. માં બાળકને બોલાવતી હોય એવી વામ સંભળાય છે તેમને. બાપ ભગર, મોળી જીવ સાટાની ભગર, એ સાંભળીને આખા ખાડામાંથી 4 ભેંસોના કાન મંડાય છે. ચારેયના પૂછ ઊંચા થાય છે. ચારેયના કંઠમાંથી કરુણા ભર્યા રણકાર નીકળે છે અને ચારેય ભેંસો પોતાના ઉપર વરસતી પરોણાની પ્રસાટમાંથી પણ મોં ઊંચા કરીને નગારા ગામને માર્ગે મીટો માંડે છે. આ વાંસે સસકા કોના પડે છે? જાડેજાઓ કાન માંડીને સાંભળી રહ્યા. આ વાર નથી સીમાડે કોઈક બાય માણસ ઘા દેતું દોડ્યો આવે છે. એકલ વાયુ લાગે છે. લૂંટારાઓ તળાવડીની પાળ વળોટે તે પહેલા તો ઊભા રહો બાપ, મારા વીરાઓ, જરીક ઊભા રહો. એવા અવાજ દેતી ઓરત આવી ગયો. એના હૈયામાં શ્વાસ સમાતો નથી. રાતું સોળ લોહી એના મોં ઉપર સોળા મારી રહ્યું છે. વાળ વિખરાઈ ગયા છે. માથે ઓઢેલ ઊનનો ભેળિયો ખંભે ઉતારી ગયો છે. આખો દેહ પરસેવે નાહી રહેલ છે. ચારે ભેંસો એને દેખીને વ્યાકુળ વ્યાકુળ થઈ ગઈ છે. જાડેજાઓની ડાંગો ખાતી પણ એ સારે આ બાયની સામે દોડવા લાગી. બાપ મારા પિયર, તમારું તો જાદવ કુળ, તમે જાડેજા માયલા, પણ સાહેબ શાખાના બેટડાઓ, તમારે ને ધાંગધ્રાને વેર, એમાં મારી ગરીબ સારણીની ભેંસું કાં હાંકી જાવ? હું તો તમારી બિન વંદુ, અને મારો સારણ પરદેશ વર્તાવા ગયો છે. એ પાછો વળશે ત્યારે સાંટો સાસ વિન્યા વાળું શેણે કરશે. આ ભેંસુના દૂધ તમે સાહેબ રાજપૂતાના ગળા હેઠ સે ઉતરશે. પરદેશ ગયેલો પોતાનો સારણ સાંભળતા સારણીના ભર જુવાન દેહ ઉપર લાલપ સલક્યો. ગાલ ઉપર 8 સમકીઓ ઉપડી. રૂપનો સાગર જાણે પૂનમની સાંજરે હેલે સડ્યો હોય. બોકાનીઓ મોઢા ઉપરથી જરીક ખેસવીને સાહેબ જાડેજાઓ બોલ્યા, આય ટીકર આવજો, તમારી ભેંસ હશે તો કાઢી દઈશું. અટાણે આખા ખાડામાંથી કકે તારવા બેસીએ, તમારી વાંસે વાર વહી આવે છે. તમને ખમા મારા વીર, પણ મારા બાપ, મારી સારી ભગર કાંઈ ગોતવી પડે. જો આ ઊભી મારી હાથિયાણું 1000 ભેંસોમાં નોખી તરી નીકળે. મેં સારીની બહુ સાકરી અને વાકરી કરી છે. મારા બાપ, ઠીક આય તારવી લ્યો તમારી આ 4 ભેંસો. સારણી એની સારી ભગરીના નામ દઈને બોલાવે. કાન ફફડાવતી ને પૂછડા કલાવતી 4 ભેંસો નોખી તરી ગઈ. પણ ત્યાં તો રાજપૂતોની આંખ ફાટી ગઈ. એ દુલભમર કાયા, ગળામાં હાંસડી આવી જાય એવી સાંકળ, કપાળમાં ધોળી તીલડી, અધમણ દૂધ ભરેલા આવ એવી ભેંસો કોને ગળેથી છૂટે હોય? કે જાડેજાઓ એકબીજાની સામે મિસકારા માર્યા. ફાટેલ જુવાનડાઓ હતા તે બોલી કરવા, એ બાય, એ 4 ભેંસોના આંસળ કોણ તાણશે? ખબર છે? જે અમારી પાસે કવાતાના આંસળ તણાવતી છે એ બીજીના હાથ ભોઠા પડશે. ભોઠા બોલનારાઓની પતિ નજરો બાયની છાતી ઉપર રમવા લાગ્યો. સારણી થંભી ગઈ. એની જબરદસ્ત છાતીમાં જાણે ધમણ ધમવા લાગી. કાળી સ્વાંદવાળીમાંથી વીજળી ઝબકે તેમ કાળી કાળી 2 આંખોમાંથી ઝાળ ઉઠી અને સુકોમળ હાથે કમળમાંથી સરો કાઢીને એણે પોતાના 2 થાનેલા કાપી નાખ્યા. જુવાન રાજપૂતાની સામે કીને કહ્યું, લ્યો બાપ, તાણિયા કરજો અને ધરાઈને દૂધ પીધા કરજો. છાતીએથી ધક ધક લોહીની 2 ગૌમુખી વસૂટી. રાજપૂતો કાંપતા કાંપતા જોઈ રહ્યા. સારણી ત્યાંથી ઘેરે ભાગી. ઘેરે આવી ગાડું જોડાવી એના ભાઈ કેશવદાસ રત્નાની પાસે પહોંચી જઈને એને કહ્યું કે ભાઈ,
મારા આંસળ તાણવા આજ ટીકરના રાજપૂતો આવ્યા હતા. તું સોટીલે જાજે અને આપા મૂળું ખાસરને બોનના જાજા જુવાર કેજે. એટલું કહીને એણે થાનેલા ઉપર બાંધેલું લુગડું છોડી નાખ્યું. એના પ્રાણ ત્યાં ને ત્યાં નીકળી ગયા. બહેનના દેહને દેન દઈને કેશવદાસ સારણ સોટીલે ચાલ્યો. ચોટીલાના મૂળું ખાસરને તો આખી પાંચાળ અત્યારે પૂંજી રહી છે. લૂંટફાટ અને અત્યાચારના એ યુગમાં મૂળું ખાસરની તો નાડી ધોઈને પેટ પીડાવાળી બાઈઓને પવતી હતી. મૂળું ખાસર ઘોડે બેસીને માર્ગે ચાલ્યા જતા હતા. હોય ખરા ઉનાળો, ખેરના અંગારા વરસાવતો હોય અને એમાં જો કોઈ આવીને કહે કે બાપુ મારી ઘરવાળીને આડું આવ્યું છે, તો એ કાઠી ત્યાં ને ત્યાં થંભી જતો. તે જગ્યાએ ઘાંસિયો નાખીને હાથમાં સૂરજની માળા લઈ બેસી જતો. એ અને હોકાની સલમમાંથી સપટી રાખ નાખીને એ પાણી આપતો. આવનાર ધણી પોતાને ગામ જઈને એ પાણી પોતાની બાયડીને પીવડાવે અને પાછો જઈને દરબારને કહે કે બાપુ આડું ભાંગી ગયું. ત્યારે મૂળું ખાસર એ તડકેથી માળા ફેરવવાનું બંધ કરીને પાછા ઘોડે ચડે. 3 કલાકમાં જો આડું ભાંગ્યાના ખબર ન આવે તો પ્રાણ કાઢી નાખવા માટે તરવાર પણ તેઓ તૈયાર રાખીને જ બેસતા હો. અને એક વખત ઉદયપુરના રાણાને કોઢ નીકળ્યો. એણે મેવાડમાં વાત સાંભળી કે કાઠિયાવાડના દરબાર મૂળું ખાસર પરનારી સિદ્ધિ પુરુષ છે. એનું નાહેલું પાણી લાવીને રાણાજી નાહવાથી કોઢ ટળે. રાણાના માણસો ચોટીલે પહોંચ્યા હો. હણ દરબારના માણસો સાથે મસલત કરી. દરબારનું નાહેલું પાણી એક દિવસ તાવડામાં ઝીલાઈને મેવાડને રસ્તે પડ્યું. પાછળથી એક સાંકળ ગંઠન જે ભેંસની ગરદન બહુ ઝીણી હોય, તેના શરીર ઉપર લોહી ખૂબ હોય. મૂળું ખાસરને એની ખબર પડી. એના પરિતાપનો પાર ન રહ્યો. એણે વિચાર્યું, હાય હાય, રાણાનો કોઢ નહીં મટે તો જગતમાં મારા માટે શું કહેવાશે? એ કરતાં તો મરવું શું ભૂંડું. એ ઉદયપુર પહોંચ્યા. સાનામાના જઈને કહ્યું કે લોકોને મોઢેથી જ્યારે એણે એ પાણી વડે રાણાનો કોઢ મટ્યાની વાત જાણી ત્યારે નવો અવતાર આવ્યો અને ચોટીલે પાછા વળ્યા. એવા દેવતાય પુરુષને કવિ માનવીની સાથે કેમ કરીને સરખાવે? મૂળું માનવીએ માણો કે મીંઢોવીએ અરસ અંદ્ર તણે તો નરખેવો નાગાઉત નાગ ખાસરના પુત્ર મૂળું ખાસર આરસની દેવમૂર્તિ હોય તેને જેમ દેવ સાથે નથી સરખાવતી તેમ માનવીને તારી સાથે ન સરખાવાય. અર્થાત તારો દેહ માનવીનો છે પણ તું પોતે તો દેવ છો. 70 વર્ષના શ્વેત રૂપેરી દાઢી મૂછે શોભાતા મૂળું ખાસર ગામત્રે જતા હતા. ભેળા 15-20 અસવારો હતા. એમાં સામે રસ્તે આવતા કયાળી ઘોડીના અસવાર ઉપર એની નજર પડી. પૂછ્યું, ભાઈ, પંચાળમાં ઉઘાડે માથે ભમનારો આ કોણ આવે છે? પાઘડી કે પન્યું કાંઈ કાં નથી બાંધેલ. અસવારો નજીક આવ્યો. ઓળખ્યો, આપા, આ તો કેશવદાસ ગઢવી. ગઢવી, રામ રામ. આમ ઉઘાડા માથે કાં? ત્યારે કેશવદાસે રામ રામ ન કર્યા. એની આંખોમાં આંસુડા હતા. એણે દુહો ગાયો, જોગાહર જાસણ તણી ધાર્યું કાન ધરીએ કાઠી કટક કરીએ મૂળવાર ટીકર મારાવે. હે જોગા ખાસરના પોત્ર મૂળું ખાસર, યાસકની સારણીની શીશને કાને ધરજે. હે કાઠી, દળ કટક લઈને ટીકર ગામને રોળી નાખજે. પછી જ રામ રામ કરશું, પછી જ હું માથું ઢાંકીશ. આજ હું ક્યાં શૂરવીરની લાજે માથું ઢાંકું? હાય હાય મૂળું ખાસર, પાંચાળમાં કોઈ સૂરજ પુત્ર નથી રહ્યો. ત્યારે જ સાહેબ રાજપૂતો વગડામાં અંતરિયાળ આપણી બેન દીકરીઓના થાન ઉપર નજર નાખે ને. કેશવદાસ, તમે આ શું બોલો છો? આપા મૂળું ખાસર, જાજી વાર નથી થઈ. હજી કાલે સવારે જ મારી બોનના થાનેલા કપાણા મરતી મરતી એ તારું નામ લેતી ગઈ છે. કેશવદાસે આખી વાત વર્ણવ્યો. મૂળું ખાસરની આંખમાં ઊના ઊના આંસુ દળી પડ્યા. એનું કજેલું સડસડ્યું. અરે હાય હાય હાય, કાઠી લૂંટઝૂટ કરે, કાઠી મારપીટમાં પાછું વળીને ન જોવે. કાઠીના પાપ તો પાર વગરના. પણ કાઠીએ સ્ત્રીની જાતને જોગમાયા કરી સદા પૂંજે છે.
આજ પાંચાળ ને પાદર કચ્છી રાજપૂતોએ કાળો કામો કર્યો? અમારી દેવભૌમ લાજી સતી પાંચાળીનું આ પિયરિયું સરામણું પણ કેશવદાસ ગઢવી આ લ્યો આ કોલ 3 દીમાં જો હું ટીકરને તાવડીમાંથી રોટલો ઉથલાવે તેમ ન ઉથલાવું તો જાણવું કે મૂળ ખાસા સૂરજપુત્ર નહોતો તો એના માવતરમાં ફેર જાણજો. બસ આપા તો હવે કસુંબા પીએ. કસુંબા લઈને મૂળ ખાસર ગામત્રે ન જતા પાછા વળ્યા. પણ દેવને કરવું છે તે એ જ રાતથી આપાને માથાનો દુખાવો પડ્યો, તાવ સળ્યો, ઠીકર તો આઘેરું રહી ગયું. બીજો અર્થ એ કે નાગા ખાસરના પુત્ર મૂળ ખાસર તને અન્ય માનવીઓ સાથે શું સરખાવો? અમે તો તને સ્વર્ગપતિ ઇન્દ્ર બરાબરીઓનો અર્થાત દેવરાજ રૂપ જ જોયો છે. સ્વર્ગ પરના દરવાજા દેખાયા પણ જીવ કેમે કરીને જાતો નથી. દીકરાએ પિતાની પથારી ઉપર બેસીને પૂછ્યું, બાપુ જીવ કેમ જતો નથી? પંચાળમાં સૌ ટોળો કરે છે કે મૂળ ખાસર 7 વાદી મોતથી ડરી ગયો. બાપુ જીવતરમાં એવડી બધી શી મમતા રહી ગઈ? બેટા મરતા મરતા બાપે દીકરાનો હાથ દાબીને કહ્યું કે તારો બાપ મોતથી ન ડરે પણ મારા જીવતરનું એક કામ રહી ગયું. ટીકર મારવી રહેતી પાંચાળીના થાન તણાવા આવનાર સાહેબ રાજપૂતોના પ્રાણ તાણવા હતા. પાંચાળની દીકરીઓનું રૂપ એ રાજપૂતોથી ન દેખી શકાયા. હવે પાંચાળીઓ પોતાની દૂધ ભરી ભગરીયથી જેવી સાત્યું ક્યાં સંતાડશે? દીકરાએ આખી કથા જણાવી લીધી. કહ્યું, બાપુ એમાં શી મોટી વાત છે? બાપના કરજ તો બેટાએ જ ફેરતા જ આવેલા છે. લ્યો આ પાણી મૂકું છું કે તમારું 13મું કરીને 14મે જ દાડે ટેકર માથે મીઠાના હળ જોડાવું. નસ જાપ ત્યારે કરો સદરીતે મૂળું ખાસરનો જીવ ચાલ્યો ગયો. એના કારજ ઉપર સોરઠની 3 પરોજાના કાઠીઓ ભેળા થયા. ડાયરેને જમાડી જુઠાડી 13માની સાંજે બાપા મૂળના પુત્રે સૌને ટીકરના રાજપૂતોનું પાપ જાહેર કર્યું. તમામ કાઠીઓએ ત્યાંથી પરબારાજ ટીકર ઉપર ચડાવવાનો ઠરાવ કર્યો. મોડી રાતે સૌ સૂતા તે વખતે મૂળ ખાસરના બુઢા સારણે સાનામાના ગઢમાં જઈને જુવાનને કહ્યું કે બાપ વાંસેથી જગત વાતું કરશે. શી વાતું દેવ? કે બાપને વસન આપતી વખતે તો એકલો જશ ખાટી ગયો અને અંતે બાયલો 3 પર જૂની મદદ લઈને ગયો. દેવ તમારા વેણ 1 લાખ રૂપિયાના. પ્રભાતે ઉઠીને એણે મહેમાનને કહ્યું કે હમણાં તો સૌ પધારો, પછી ટીકર ભાંગવાનો દિવસ ઠરાવશું. તેની પરજ વિખાઈ ગઈ. દીકરો એકલો પોતાના જ ઘોડા લઈને સળ્યો. ટીકર ભાંગ્યું અને કેશવદાસને ઢાકણિયું ગામ દીધું. તો મિત્રો આ વાર્તા ખૂબ જ રસપ્રદ અને જાણવા લાયક છે. ખરેખર તમને મજા આવી છે. અને આવા જ મિત્રો સાહિત્ય એટલે કે ઝવેરચંદ મેઘાણીના છે. તો મિત્રો ઘણી વાર્તાઓ નાટકો તેમણે લખ્યા છે ઝવેરચંદ મેઘાણીએ. તો મિત્રો આ વાર્તા છે એ સૌરાષ્ટ્રની રજધારમાંથી લેવામાં આવી છે અને આના લેખક છે ઝવેરચંદ મેઘાણી. તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરી તેમને પણ આ સરસ મજાની અને સાહિત્યને લગતી શૂરવીરતાની વાર્તા તેમને સુધી પહોંચી શકે. એટલા માટે મિત્રો અમારી ચેનલને તમે પણ સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્ર પાસે સબસ્ક્રાઈબ કરાવજો. થેન્ક યુ.